આપણે ગમે એ વાવેતર કરી લઈએ અને એડમાં લઈને જઈએ એટલે એનો ભાવ તળિયે જ હોય. એમાં હું હોનાને ઝીંડવા આવે, રીંગણા હોનાના આવે, હે એમાં હું ક્યાંય પાંદડા હોનાના છે, ચાંદીના છે. એટલે આજકાલ તો હવે ફોન ખોલ્યા જેવું જ નથી. ફોન તમે ખોલો ને એટલે તરત હાલો રીંગણા વાવો 40-50 લાખનું વાવેતર, રીંગણા વાવો 40-50 લાખનું તમારું ઉત્પાદન, બાજરો વાવો તમારે 30-40 લાખનું ઉત્પાદન, શીણા વાવો તમારે 60-70 લાખનું ઉત્પાદન, આ વાવો તમારે આટલું ઉત્પાદન. એટલે તમે હું ખેડૂતને હું સમજો છો? તમે સલાહ કોને દો છો એ તો જોવો. તમે હાલીને તમે ખેડૂતને આવી સલાહો આપો છો. અમે જ્યાંથી જેલમાં ત્યાંથી આમાં ઢળીએ છીએ. આજકાલ નથી તમારી ઘોડે શીખ્યા. અમે જિંદગી આખી આમાં કાઢી નાખી. અમને ખબર છે ગમે એટલા ઢળીએ ને તોય આમ જો એને રીંગણા વાવીને તો કદાચ એડમાં લઈને જઈએ ને તો એને ભાડાના ન થાય. અને ગમે એ અમે શાકભાજી જેદી વાવીએ ને તેદી અમે લઈને જઈએ એટલે ભાવ તો લગભગ તો હોય જ નહીં. તમારે ખતરો કરવો હોય તો કરી લેજો. તમે ગમે એ ઉત્પાદન વાવો, ગમે એ તમારે વાવેતર કરવાનું, આપણે ગમે એ વાવેતર કરી લઈએ અને એડમાં લઈને જઈએ એટલે એનો ભાવ તળિયે જ હોય. બીજું કાંઈ નહીં, તળિયે જ હોય એનો ભાવ. અને આપણે ફોન ખોલીએ એટલે તરત આવવા જ મળે વિડીયો જ નકરા કે આટલું ઉત્પાદન. અમે ખેડૂત છીએ, અમને ખબર છે કેટલું ઉત્પાદન આવે છે કેટલું નહીં. આવા હાવ ફાકા ન મરાય. ખેડૂતનું સારું ન કરી શકો ને તો કાંઈ નહીં, સારું ન કરો તો કાંઈ નહીં. હું તમને કહું છું, સારું ન કરો ને તો કાંઈ નહીં, પણ કોઈને ખોટી સલાહ ન દેવાય. આવડે તો સલાહ દેવાય, બાકી કોઈને ખોટી સલાહ ન દેવાય. મારું એ કહેવાનું, બીજું કાંઈ કહેવાનું નથી. હું આગળ એક વિડીયો જોતો હતો, એમાં એક વિડીયો આવ્યો ને તો એમાં માથે લખેલું હતું કે 40-50 લાખનું 1-2 મહિનામાં રીંગણાનું વાવેતર કરીને 40-50 લાખ કાઢી લીધા. કેમ કાઢ્યા છે? હે એમાં હું હોનાને ઝીંડવા આવે, રીંગણા હોનાના આવે, હે એમાં હું ક્યાંય પાંદડા હોનાના છે, ચાંદીના છે. એટલે એવા તમે હાવ અમને રમાડો છો. એવા તમારે વિડીયો ન બનાવે. હવે બિચારા ખેડૂતે માન બધા ખેડૂત સરખા નથી હોતા. માન કરીને કોકે વાવેતર કર્યું હોય, ડુંગળી વાવી હોય કે શીણા વાવ્યા હોય કે ધાણા વાવ્યા ગમે વાવ્યું હોય, અને તમારો વિડીયો એની આગળ ગયો હોય કે હાલો આને કીધું છે એટલે કાંક તો હશે, ઓલું પાડીને અને એ વાવે એટલે એમાં કાં રોગ આવે ને કાં ભાવ ન આવે. એટલે એ તો બિચારો મરી ગયો. ઓલું વાવ્યું હતું એનો ભાવ સારો હોય, પછી એને પસ્તાવો થાય કે આને ન જોયો તો સારું હતું. એટલે હું ખોટી વાત નથી કે હું બિલકુલ સાચી વાત કહું છું. તમારે વિરોધ જેને કરવો એનો ભલે કરી લે. વિડીયો તમે બનાવો, મારી ના નથી, પણ જે હાસું હોય ને હકીકત બતાવે, કોઈને ખોટું ન બતાવે. હું આ છીણા વાવું છું, મારે 40-45 મણનો ઉતારો આવે છે, કારણ કે અમે માવજતી કરીએ છીએ ને બધું કરીએ છીએ. ઉતારો આવે છે, હું વિડીયો બનાવું છું. અને જેટલું મારું ઉત્પાદન આવ્યું એટલું હું મેલું. અને કાલે જ મારે છીણા વાટવાના છે. આ ચેનલ ઉપર કાલે મારે વાટવાના છે ને વિડીયો મેળવાનો છું. અને એનું ઠેસર હાલ છે અને કેટલા ઉતરશે તો મને બતાવી. આપણે અહીંયા ઠેસર હાલતું છે, ત્યાં માણસો તો હશે 25 જણા હશે, 30 જણા હશે. આપણે બધાને આપણે પૂછ્યું કે વીઘે કેટલા મણ થયા, એટલે આપણે એ તમને જાણવા મળે કે નહીં આનું હાસું છે, આટલું વીઘે આટલું ઉત્પાદન એને આવે છે. એવા વિડીયો બનાવાય. ખોટી કોઈને સલાહ ન દેવાય. ફાકા ન મરાય. હાવ ખેડૂતને હાવ રમાડાય નહીં. હું અટાણા આ વિડીયો ઉપર ઝાઝું નથી બોલી શકતો, કારણ કે વિડીયો મારા બધાય જોવે, નકર હું તો મોઢામાં આવી એવું બોલે. એટલે ખોટી વાત કોઈને ન કરાય, સાચી વાત કરાય. મેન વાત મારી એ છે. સલાહ દો તમે બેઠા સલાહ દો. એસીવાળા રૂમમાં જ બેઠા સલાહ દે છે. એસીવાળા રૂમમાં બેઠા પછી આવે અહીંયા, પછી ઓલો જે એનો ખેડૂતનો ઓલો જે આપણે ખેતરનો માલિક હોય એને 4-5 હજાર રૂપિયા દીધા કે હાલે તારે વિડીયોમાં આવું એવું બોલવાનું છે. એટલે એ એવું જ બોલવાનું છે. પછી અમે અહીંયા ક્યાં જોવા આવ્યા કે એવું હું ઉત્પાદન છે? કોક દી અમને તમારો સોપડો દેખાડો. તમે આટલું ઉત્પાદન હું મેળવું છે ને સોપડો દેખાડો. ક્યાં જો આમાંથી આટલું તમે આ વાવેતર કર્યું છે ને આટલું વેચી છો, બિલ દેખાડો એટલે અમે માનીએ. કોઈને હાવ ફાકાવાળી વાતું ન કરાય.